હાય ફ્રેન્ડ, જય શ્રી સ્વામિનારાયણ. ઉનાળો આવી ગયો છે અને ગરમીઓ બહુ જ પડવા લાગી છે. તો આપણે નાના મોટા સૌને કંઈક ઠંડુ ઠંડુ પીવા મળી જાય તો મોજ પડી જાય. તો આજે આપણે એવું સરસ ઠંડુ શરબત લઈને આવ્યા છીએ, જે શરબતનું નામ છે મોહબ્બત કા શરબત. આ શરબત દિલ્હીનું ફેમસ શરબત છે અને આ શરબત બનાવવા માટે તો સૌપ્રથમ આપણે તરબૂચ લઈશું. તરબૂચના આવી રીતે નાના નાના આપણે ટુકડા કરી લઈશું. ત્યારબાદ બધા જ ટુકડાને આપણે એક બાઉલની અંદર કાઢી લઈશું અને એમાં જે બી છે તે આપણે અલગ કરી લઈશું. ત્યારબાદ અહીંયા એક મોટું ઊંડું બાઉલ લીધું છે, તેમાં આપણે ફૂલ ફેટવાળું આપણે દૂધ લેવાનું છે અને ત્યારબાદ આપણે રોઝ સિરપ એડ કરીશું. રોઝ સિરપ નાખ્યા પછી ચેક કરી લેવાનું છે કે વધારે ગળ્યું થયું છે કે નહીં. જો વધારે જરૂર પડે તો તમે બીજું રોઝ સિરપ તમે એડ કરી શકો છો. અને ત્યારબાદ આપણે બરફના ટુકડા એડ કરી દઈશું, કારણ કે જે મોહબ્બત કા શરબત છે જે એકદમ ઠંડુ હશે તો વધારે સારું લાગશે. ત્યારબાદ તરબૂચના ટુકડા અને અહીં જે તકમરિયા છે મેં અડધો કલાક 2 ચમચી પલાળી દીધા હતા, જે સરસ પલળીને રેડી થઈ ગયા છે. એ પણ સરસ મિક્સ કરી દીધા છે. તો આપણું મોહબ્બતનું શરબત બનીને રેડી થઈ ગયું છે. ફ્રેન્ડ્સ, તમને આ શરબત કેવું લાગ્યું તે મને જરૂર કમેન્ટ કરીને જણાવજો. અને તમને મારી રેસીપી ગમી હોય તો મારી આ ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી તમને મારા આગળના બધા જ વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ. જય શ્રી સ્વામિનારાયણ.